बाळ दोस्तों આપણે યુટ્યુબ ચેનલ એમટીસી અગરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 1 થી 3 માટે બે અંકના સાદા સરવાળા એકદમ સરળ ભાષામાં સમજૂતી સાથે જવાબો જોઈશું। બાળ મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમને જો સાદા સરવાળા નથી આવડતા તો આ પૂરેપૂરો વિડિયો જોશો तो वीडियो ने अंते तमने कम्प्लीट बे अंकना सादा सरवाळा कम्प्लीट आवड़ी जशे। मित्रों तमे चैनल में नवा हो हजू सुधी चैनल ने सब्सक्राइब ना करी होय तो चैनल ने सब्सक्राइब करवा विनंती, जेथी तमने जे नवी नवी अपडेटो आवे छे ते अपडेटो मळती रहे। वीडियो ने लाइक करवानुं बाकी होय तो फटाफट लाइक पण करी देजो। આપણે હવે વધુ સમય નહીં લેતા બે અંકના સાદા સરવાળા આજે આપણે જોઈશું। હવે પહેલા નંબરનો સરવાળો આપ્યો છે 34 + 12, તો આપણે તેને આ રીતે લખીશું 34 + 12। હવે મિત્રો 4 અને 2 તે એકમનાંક કહેવાય અને આ 3 અને 1 એ દશકનાંક છે। તો સૌપ્રથમ સાદા સરવાળો કરવા હોય તો એકમનાંકના સરવાળો કરીશું તો એ 4 છે અને એ 2 છે। તો તમને ના આવડતા હોય તો તમે આ રીતે 4 અને 2 એકમનાંકમાં 2 છે તો ગણતરી કરીશું તો 1 2 3 4 5 6, તો એકમનાંકમાં અહીં 6 મૂકીશું। દશકનાંકમાં જોઈશું તો અહીં 3 આપેલા છે 1 2 3, અહીં 1 આપેલો છે તો 1, તો સરવાળો કરીશું તો 1 2 3 4, તો દશકમાં મૂકીશું 4, તો આપણો જવાબ આવશે 47। મિત્રો અહીં આપણો જવાબ આવ્યો 47। આ જ રીતે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું તો રકમ આપેલી છે 47 + 31, તો મિત્રો એને આ રીતે લખીશું 47 + 31, તો એકમના નીચે એકમ અને દશકના નીચે દશક આવવા જોઈએ। હવે આપણે સરવાળો કરીશું તો એકમના અંકમાં છે 7 + 1, તો 7 અને 1 8 થશે તો અહીં 8 મૂકીશું એકમના અંકમાં। દશકના અંકમાં જોઈશું તો અહીં 4 અને 3 આપેલા છે તો એ 4 અને 3 થશે 7। જો તમને ગણતા ના આવડતું હોય તો તમને અહીં લીટા કરી અને પણ ગણી શકો છો। અહીં 4 આપેલા છે તો આપણે 4 લીટા કરીશું, પ્લસ અહીં 3 આપેલા છે તો અહીં 3 લીટા કરીશું, તો સરવાળો કરીશું તો 1 2 3 4 5 6 7, તો 7 આવશે। તો આ રીતે તમે લીટા કરી અને ગણતરી કરી શકો છો। તો આપણો જવાબ આવશે 78। 47 + 31 કરીશું તો જવાબ આવશે 78। તો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને જ્યારે આ વિડીયો પૂરો થશે એટલે તમને બે અંકના સાદા સરવાળા કમ્પ્લીટ આવડી જશે। આગળ આપણે જોઈશું તો અહીં 55 + 34 આપેલા છે, તો સૌપ્રથમ આપણે 55 + 34, હવે એકમ અને દશક જે અહીં એકમના અંકમાં 5 અને 4 આપેલા છે તો બંનેનો સરવાળો કરીશું તો 1 2 3 4 5, અહીં આપેલા છે 4 1 2 3 4, ગણતરી કરીશું તો 1 2 3 4 5 6 7 8 9, તો એકમના અંકમાં 9 આવશે। દશકના અંકમાં જોઈશું તો અહીં 5 આપેલા છે તો 1 2 3 4 5, અહીં 3 આપેલા છે તો 1 2 3, ગણતરી કરીશું તો 1 2 3 4 5 6 7 8, તો થશે 8। તો મિત્રો અહીં જવાબ આવ્યો 89। તો 55 + 34 કરીશું તો જવાબ આવશે 89। આગળ રકમ આપેલી છે 71 + 25, જો મિત્રો તમને ગણતરી આવડતી હોય તો ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો છો। 5 અને 1 કેટલા થશે 6, તો એકમના અંકમાં 6 આવશે। 7 અને 2 કેટલા થશે 9, 7 8 અને 9, તો આપણે 9 લખીશું, તો મિત્રો અહીં જવાબ આવ્યો 96। તો 71 + 25 કરીશું તો જવાબ આવશે 96। આગળ જોઈશું તો 12 + 73, સરવાળો કરવા માટે આપણે લખીશું 12 + 73, તો સૌપ્રથમ આપણે એકમના અંકનો સરવાળો કરીશું તો 3 અને 2 આ બંનેનો સરવાળો કરીશું તો 5 થશે। દશકના અંકમાં જોઈશું તો 7 અને એમાં 1 ઉમેરીશું તો 8 થશે, તો 7 ને 1 8, તો અહીં 8 આવશે, તો જવાબ આવશે 85। તો 12 + 73 કરીશું તો જવાબ આવશે 85। આગળ છઠ્ઠા નંબરનો દાખલો 74
વત્તા 23. એકમના અંકમાં મિત્રો આપેલા છે 4 અને 3. તો 4માં 3 ઉમેરવાના છે તો 3 લીટા કરીશું 1 2 3. તો 4 પછી 5 6 અને 7. તો અહીં આવશે 7. અહીં 7માં 2 ઉમેરવાના છે તો મિત્રો 7માં 2 ઉમેરીએ તો 8 અને 9. તો અહીં આવશે 9. તો મિત્રો અહીં જવાબ આવ્યો 97. તો 74 વત્તા 23 બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 97. 50 વત્તા 37. હવે મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો છે કે સાદા સરવાળા કેવી રીતે થાય છે. સૌપ્રથમ આપણે રકમ લખવાની હોય છે 50 વત્તા અહીં 37 લખેલા છે તો એકમના અંકમાં એકમ મૂકવાનો, દશકના નીચે દશક. તો એ દશક અને એકમ આ રીતે મૂકીશું. હવે 7માં 0 ઉમેરીએ, કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો એ સંખ્યા પોતે જવાબ આવે. તો 7માં 0 ઉમેરવાના છે તો 7 અહીં પોતે એકમના અંકમાં આવશે. 5માં 3 ઉમેરીએ તો 5 અને 3. અહીં 3 ઉમેરવાના છે તો 3 લીટા કરીશું તો 5 અને 3 કેટલા થશે 6 7 અને 8. તો અહીં આવશે 8. તો મિત્રો સંખ્યા વાંચતે તમને આવડવું જોઈએ. તો 50માં 37 ઉમેરીશું તો જવાબ આવશે 87. આ રીતે અહીં જવાબ આપેલા છે 44. રકમ આપેલી છે 44 વત્તા 55. હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે એકમનો અંકથી શરૂઆત કરવાની. તો 5 અને 4 આ બંનેનો સરવાળો કરીશું તો 5માં 4 ઉમેરીશું તો 9 થશે. હવે 5માં 4 ઉમેરીશું તો 9 થશે. તો મિત્રો જવાબ આવશે 44 વત્તા 55. તો બંનેનો જવાબ આવશે 99. આગળ આપણે બીજા પણ ઉદાહરણો જોઈશું. તો એ આપેલું છે 84 વત્તા 15. હવે મિત્રો તમને ડાયરેક્ટ પણ સરવાળો આવડતો હોય તો ગણી શકો છો કે 5મે 4 ઉમેરીએ તો 9 થાય છે તો અહીં આપણે 9 મૂકીશું. 8 અને 1 કેટલા થાય 9. તો અહીં 9 મૂકીશું. તો 84 વત્તા 15. તો જવાબ આવશે 99. 10મા એક્ઝામ્પલમાં જોઈશું તો અહીં આપેલું છે 34 વત્તા 60. હવે આપણે આગળ પણ જોઈ ગયા કે કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો તે સંખ્યા પોતે આવે. તો 4માં 0 ઉમેરીશું તો 4 ને 4 જ આવશે. હવે 6 અને 3. 3માં 6 ઉમેરીએ અથવા તો 100માં 3 ઉમેરી તો 100 અને 3 કેટલા થશે 9. તો અહીં આપણે 9 મૂકીશું. તો મિત્રો જવાબ આવ્યો 94. 67 વત્તા 30. તો એ રકમ લખીશું 67 વત્તા 30. બંનેનો મિત્રો સરવાળો કરીશું તો 7માં 0 ઉમેરીએ તો 7 રહેશે. 6માં 3 ઉમેરીએ તો 100 અને 3 9 થશે. તો જવાબ આવશે 97. મિત્રો આ રીતે હવે તમને સરવાળા સાદા આવડી જ ગયા છે બે અંકના. આગળ જોઈશું તો 30 વત્તા 57. 7માં 0 ઉમેરીએ તો મિત્રો 7ના 7 જ આવશે. અને 5માં 3 ઉમેરીએ તો 5 6 7 8. તો અહીં આવશે 8. તો 30 વત્તા 57 બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 87. તો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 57 વત્તા 0 0. તો મિત્રો કોઈ પણ સંખ્યામાં 0 0 ઉમેરીએ તો એ સંખ્યા પોતે જવાબ આવશે. એટલે કે 7માં 0 ઉમેરીશું તો અહીં 7 આવશે. 5માં 0 ઉમેરીએ તો અહીં 5 આવશે. તો મિત્રો જવાબ આવશે 57. આગળ જોઈશું તો 10 વત્તા 80. તો મિત્રો 0માં 0 ઉમેરીએ તો જવાબ આવશે 0. 8માં 1 ઉમેરીએ તો 8 ને 1 થશે 9. તો મિત્રો 10 વત્તા 80 બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 90. હવે મિત્રો 30 વત્તા 40. હવે તમને પણ આવડી ગયા છે સરવાળા. તો 0માં 0 ઉમેરીએ તો 0 થશે. 4 અને 3. 4માં 3 ઉમેરીએ તો અહીં 7 થશે તો 7 જવાબ આવશે. તો મિત્રો જવાબ આવશે 70. 16મા નંબરનો દાખલો જોઈશું તો અહીં 74 વત્તા 4. મિત્રો એકમનો અંક આપેલો છે તો તે એકમના અંક નીચે મૂકીશું. દશકનો અંક અહીં આપેલો નથી તો આપણે અહીં 0 પણ લઈ શકીએ. તો 4 અને 4. તો 4માં 4 ઉમેરીએ તો 1 2 3 4. 4 પછી 4 ઉમેરીએ તો 5 6 7 અને 8. તો અહીં આવશે 8. 7માં 0 ઉમેરીએ તો અહીં 7ના 7 થાય છે એટલે જવાબ આવશે 78. 96 વત્તા 32. તો મિત્રો એ 96 આપેલા છે, એમાં ઉમેરવાના છે 32. તો 6માં 2 ઉમેરીએ તો 100 અને 2 ઉમેરીશું તો 7 અને 8.
તો એકમના નીચે 8 આવશે. 9માં 3 ઉમેરીએ તો મિત્રો અહીં 9માં 3 ઉમેરવાના છે. તો ગણતરી કરીશું તો 10, 11 અને 12 તો એ આવશે એકડ બગડ 12. તો મિત્રો અહીં જવાબ આવ્યો 128. તો 96 + 32 કરીશું તો જવાબ આવશે 128. આગળ અહીં મિત્રો સરવાળો આપેલો છે 4 + 53. તો મિત્રો અહીં 4 એકમનો અંક છે તો અહીં એકમનો અંક 4 મૂકીશું. એની આગળ આપણે દશકનો અંક નથી આપેલો એટલે બે અંક કરવા માટે આપણે આગળ 0 મૂકીશું. વત્તા અહીં 53 એટલે કે એકમ દશક આપેલા છે તો એકમના નીચે એકમ અને દશકના નીચે દશક. સરવાળો કરીશું તો 4 અને 3. 4માં અહીં 3 ઉમેરીશું તો 5, 6 અને 7 તો અહીં આવશે 7. 0 મેં 5 ઉમેરીએ તો જવાબ રહેશે 5. તો 53 + 4 કરીશું તો 57 જવાબ આવશે. અહીં મિત્રો 19 અને 20 આ જે રકમ આપેલી છે તે તમારે રફ પેજમાં ગણતરી કરી અને જવાબ જે આવે છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. એટલે મને પણ ખ્યાલ આવે કે આગળ આપણે 18 ઉદાહરણ જોયા. તમે કમ્પ્લીટ પૂરેપૂરો વિડીયો જોયો એટલે એ તમને 19 અને 20 બેના જવાબ આ ગણતરી કરતાં આવડે છે કે નહીં આવડતું એટલે તમને અહીં હોમવર્ક આપવામાં આવે છે. મિત્રો 37 + 52 આ તમારે ગૃહ કાર્ય છે એટલે કે જે પણ જવાબ આવે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. હવે બીજો 20માં આપેલું છે 70 + 25. આ બંનેનો સરવાળો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો મિત્રો અહીં સાદા સરવાળા 2 અંકના પૂરા થાય છે. નેક્સ્ટ આપણે બીજો જે વિડીયો બનાવીશું તેમાં 3 અંકના સાદા સરવાળા તેની ગણતરી કરીશું. જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. જવાબ જે મેળવવાના છે ગૃહ કાર્યમાં આપેલું છે તે કમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.